ગુડ મોર્નિંગ, નમસ્કાર મિત્રો, કેમ છો? અત્યારે આપણે ભાવનગરથી 60 કિલોમીટર દૂર જે ફાર્મમાં હતા, અત્યારે અહીંથી નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. બધા તૈયાર થઈ ગયા છે અને ગાડીમાં છોકરાઓ બેસી ગયા છે અને અત્યારે આપણે ફોજી સાહેબને અહીંયાથી બાય બાય કહેવાનો ટાઈમ થઈ ગયો. એમને જે સેવા કરી છે ને જે હવે કહેવાય જ નહીં. બસ 3 દિવસની આમ લાગ્યો છે કે આપણા ઘરમાં એટલી સેવા નહીં થાય એટલી છોકરાઓની સેવા કરી. બધો સામાન પાણી 10 મિત્રો અહીંયા આવીને રાતે વાતો કરવાનો જે મરજી અને પાછો ખાણો બનાવવાની રેસીપી પણ એમની જ. એટલે અહીંયા આખી વાડી અહીંયા ખૂબ મોજ કરી, આંબા ખાધા અને ઘણી યાદ અહીંયાથી લઈને જઈએ છીએ, પણ જલ્દી અહીંયાથી પાછા આવવાના છે. મહેશભાઈ ઓન કેમેરા આવી ગયા છે. મહેશભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને જે કેમ્પિંગનો અનુભવ થયો, જે રહેવાનો, એ બધો મહેશભાઈના લીધે અહીંયા પહોંચ્યા. નહીં તો ફોજી સાહેબને ઓળખતા નહોતા, પણ હવે બધો ઘર જેવો માહોલ થઈ ગયો. હવે વગર પૂછે નેક્સ્ટ ટાઈમ અહીંયા પહોંચી જવાનું છે. લોકેશન મોબાઈલમાં સેવ થઈ ગઈ છે. કેમ મારસા, મજા ને? ચલો તો થેન્ક યુ કહી દો અમને બધાને. થેન્ક યુ સબકો. વાપસ હવે આપણે આગળ વધીશું. આપણે જવાના છે દીવ બાજુ અને પછી એમને બાય બાય કહી દઈએ ઓન કેમેરા. પછી કેમેરાની પાછળ મહેશભાઈ છે, એમનો બેકગ્રાઉન્ડ ઘણો એમનો પણ મોટો છે અને એમના બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપણે એક સવારથી એક શાનદાર જર્ની કરવાની સ્ટાર્ટ કરીએ છીએ અત્યારે અને જબરદસ્ત મજા આવશે તમને. બને રહો અમારી જોડે. બધા સેટ થઈ ગયા છે. હાલો बाय, अपना ख्याल रखना, ठीक है? ગામડામાં આવો એટલે આવી મોજ તમને ગામડામાં જ જોવા મળે. જોઈ શકો છો આવા કાચા મકાન, ગામના બહારને બેઠા લોકો, આંબા વેચતી કાકીઓ. જો ખૂબસૂરતી આને કહેવાય. આ ગામની પુરાણી યાદો તાજા થઈ જાય. અત્યાર સુધી આવા ગામડો તમને જોવા મળી જશે. જૂના પુરાણા બરગદના પીપલના પેડના નીચે બેઠા, લારી ઠેલા ઉપર વેચતા સામાન લોકો તમને જોવા મળી જાય. अपन को ब्रिज से नीचे उतरना है. હવે આપણે અહીંયાથી નીચે ઉતરવાના છે, હાઈવે ઉપર જવાના છે, અલંગ બાજુ જવાના છે. અલંગ જવા પહેલાં 10 કિલોમીટર પહેલાંથી જ આ માર્કેટ ચાલુ થઈ ગઈ છે. તમને હજાર વસ્તુ જે જોઈએ બધી વસ્તુઓ મળે છે અહીંયા આગળ. તો અલંગ તરફ જતા તમે માર્કેટ જોઈ શકો છો. અહીંયા સેંકડો ફેક્ટરીઓ છે જેમાં બધે સામાન મળતો હોય છે જે જહાજમાંથી નીકળ્યો હોય એ. તળાજા જવો હોય તો આમ બાજુ જવો પડશે ને. આ હે અલંગ શિપયાર્ડનો રિસાયકલિંગ યાર્ડ. આનો સ્પેશિયલ ગેટ પણ આવી ગયો છે. આપણે ખાસ સ્પેશિયલ તમને બતાવવા માટે, તમે જોવા માટે જઈ રહ્યા છે. તો આ અલંગની એકદમ ક્લોઝવાળી માર્કેટ છે જેમાં મોસ્ટલી સાંકળ, ક્રેનો એવું બધું મળે છે. અને બીજી બાજુ તમે જોશો તો આ બધાના પ્લોટ છે જેમાં એ જહાજ તોડતા હોય છે. તો અંદર જહાજ દીવાર છે એટલે દેખાતા નથી, પણ આપણે થોડોક પ્રયાસ કરીશું તમને આગળ જઈને. અહીંયા આવવાનો એક પરમિશન અથવા તો એન્ટ્રી જેવું જોઈએ છે. મેરીટાઈમ બોર્ડના જે લોકો અહીંયા બેઠા હોય છે એટલે અમુક પૈસાઓ જેમ કે ટિકિટ હોય છે, ગાડીની પાસ હોય છે, એવી રીતનો હોય છે. તો આપણે બધું વાત કરીને આવી ગયા છે. હવે અહીંયા આગળ જહાજ છે, અહીંયા ઉપર તમે ક્રેનો દેખાતી હશે. તો હું એક આગળ બ્રિજ છે એની ઉપર જઈને તમને બતાવવાનો ટ્રાય કરીશું અને દેખાઈશું કે શું અહીંયા દેખાય છે. આ બધાય પ્લોટ છે, બધાય અંદર જહાજ તૂટે છે. આ છે ભાઈ અલંગનો શિપ બ્રેકિંગ યાર્ડ. જો દરિયા કિનારે બધી ફેક્ટરીઓ, જહાજ મોટા પહાડ જેવા તો જહાજ લાગે છે. તો ભાઈ ભાવનગરના અલંગ શિપ યાર્ડમાં પહોંચી ગયા છે. દરિયા કિનારે ગાડી અહીંયા બ્રિજના પાછે મૂકી થોડોક 2 મિનિટ માટે દરિયો જોવા જઈ રહ્યા છે. આમ તો એલાઉડ નથી, પણ થોડીક રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ થોડો દરિયો જોવા જવાનો છે એટલે થોડીક મહેરબાની કરજો. એટલે આ જો મોટા જહાજ પહાડ જેવા. તો આ જહાજોનો કબ્રિસ્તાન છે. અંતિમ યાત્રા માટે જહાજ અહીંયા આવે છે. તો આ મોટા જહાજ છે. જ્યારે જહાજ તૂટવાનો હોય તો એનો બેઝ છે ત્યાં આગળ. અહીંયા જહાજ આવીને ઊભો રહે ને નીચેની જે છે જહાજ નીચેથી કેટલો મજબૂત હોય છે એના હિસાબે અહીંયા તમને જહાજ જોવા મળી જશે. તેલના ટેન્કર મોટા આ બધા લોકો પણ અહીંયા અમુક આવતા હોય છે. એક પછી એક આવા જહાજ 10 કિલોમીટર સુધી અલંગ શિપ યાર્ડમાં ઊભા હોય, જોઈ શકો છો.
આ જહાજનો પંખો તમને દેખાતો હશે, જોઈ લો. એક જહાજને રોકવા માટે સમુદ્રમાં કેટલી મોટી ચેઇન હોઈ શકે છે એ તમે જરા વિચારી ના શકો. આટલી લાંબી હૂપવાળી ચેન અહીંયા પડી છે, તમને દેખાશે કદાચ. બહુ જ મોટી છે. આ અનુભવ વાકઈ ગજબ છે યાર. પહેલી વાર હું પણ અલંગ શિપ યાર્ડમાં આવ્યો છું. બાંગ્લાદેશના ચટગાંવ શિપ બ્રેકિંગ યાર્ડમાં તો હું ગયેલો છું, પણ અહીંયા પહેલી વાર આવ્યો છું. જો ભાઈ, બસ 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 બસ, હવે ઉપર થઈ ગઈ. આ કંઈક વિશેષ પ્રકારનો જહાજ છે જે ઉપર ક્રેનો લાગેલી છે મોટી મોટી, અને આ બોટ છે. અમુક લોકો પણ મોજ માણવા આવે છે, બિચારા જોયા ના હોય જહાજ એટલે. જો આ જહાજનો ખાલી 10-15 ફૂટની હાઇટનો તો આ ખાલી એનો બેઝ છે, એના ઉપર આ જહાજ ટકેલો રહે છે. એક વસ્તુ હું તમને કહેવા માંગીશું. હું બાંગ્લાદેશના શિપ બ્રેકિંગ યાર્ડમાં ગયો હતો અને આપણા શિપ બ્રેકિંગ યાર્ડમાં ગયો. ત્યાં ને અહીંયા સેફટીમાં ઘણો ફરક છે. અહીંયા આગળ સેફટીમાં સુધાર થઈ ગયો છે. લોકો હેલ્મેટ પહેરી રાખે છે, શૂઝ પહેરી રાખે છે, એટલે એ બધી વ્યવસ્થાઓ અત્યારે સુધરી ગઈ છે. પહેલાં એવું નહોતો. તો આ વસ્તુ અને આટલો બધો પોલ્યુશન જેવું કંઈ લાગતો નથી. આમ ઠીક છે, આટલા મોટા પ્રોજેક્ટમાં થોડી ઘણી તો ભૂલ થાય છે, પણ મોસ્ટલી સેટિસ્ફાઈડ છું હું તો ભાઈ. 10 કિલોમીટર આમ તમને ક્રેનો જોવો એટલે ખ્યાલ આવી જશે, અને 10 કિલોમીટર મારી પાછળ આમ, એટલે 10-15 કિલોમીટર ટોટલ લગભગ એની લેન્થ છે. એટલા બધા પ્લોટ કાપે અહીંયા છે, જેમાં અલગ અલગ એ લોકો પાર્ક કરીને જહાજ કાપતા હોય છે, અને પછી આ સામાન બધું બહાર જઈને વેચાતો હોય. હું મજાક નથી કરતો, સાચી વાત કહું છું. આ જો અહીંયા તમને લોકો કામ કરવાવાળા દેખાશે, પણ બધાને શૂઝ છે, બધાને હેલ્મેટ છે, અને ઠીક છે. બાકી તો હવે બધું એકદમ 0-0 ના હોય, પણ મોસ્ટલી લોકો એકદમ પરફેક્ટ કામ કરવા માટે તૈયાર થઈને જ કામ કરે. સેફટીનો ખાસ ખ્યાલ રાખે છે. તો ભાઈ સામે તળાજા સિટી અને એનો પહાડ ડુંગર ઉપર મંદિર તમને દેખાતું હશે. પહોંચવા આવે છે અલંગ ગયા પછી. આજનો હવે ખબર નથી ક્યાં જઈને રોકાવાના છે, પણ હવે ચાલતા જઈએ છે. હવે બીજો સ્ટોપ આવશે, પહેલો પતી ગયો. તો લંચ ટાઈમ થઈ ગયો છે. તળાજા પહેલાં જ અમે સ્ટોપ લઈ લીધો છે. અહીંયા બેસીને જમવાના છે મસ્ત, અને પછી આગળ વધવાના છે. હાઈવે છે તો અહીંયા ટ્રેક્ટર જાય છે, અને અહીંયા જમવાનો પ્રોગ્રામ ચાલુ છે. મરચા, રોટી, છાશ. તો ત્યાં આગળ જોઈ શકો તળાજાનો એક ખૂબસૂરત મંદિર છે, પહાડી ઉપર ગજબ બનેલો છે. પણ અનફોર્ચ્યુનેટલી અમે લોકો હાઈવેથી જઈ રહ્યા છે, તો અહીંયાથી જ તમે દર્શન કરી શકો છો. જે પણ તમારી ભાવના હોય અહીંયાથી ભગવાન એક્સેપ્ટ કરી લેશે. બાકી આગળ વધીએ ધીરે ધીરે. તળાજા 2 કિલોમીટર. એ તળાજા સિટીમાં જવું છે? સિટીમાં જવું હોય તો પછી અહીંયાથી જવું પડે. આ પહાડની ઉપર મને લાગે જૈન મંદિર છે, કાફી પુરાણો મંદિર છે. ખૂબસૂરત નજારો તમને દેખાતો હશે. આ જે હાઈવે છે તળાજા સિટીના થોડા બહારથી નીકળે છે, એટલે આપણે બહાર નીકળી જાય. તળાજા સિટી નાનો એવું છે, પણ સારો છે. ભાઈ જો અહીંયા આગળ આ મોટી એક વિન્ડ મિલ સેટઅપ કરે છે. હવે આ કેવી રીતે આટલો ઉપર લગાવે આ જોઈ શકો છો. અહીંયા તમને જોવા મળે છે આટલી ઊંચી એક ક્રેન હોય છે. આ ક્રેનથી જ બધું આટલો ઊંચો પહોંચાડી દે. ક્રેન કેટલી મજબૂત હશે અને કેટલો વજન ઉઠાવવાની ક્ષમતા છે એ તમે સમજી શકો છો. અહીંયા આગળ અમે લગાતાર ગાડી ચલાવી રહ્યા છે અને જઈ રહ્યા છે દીવ બાજુ. 66 કિલોમીટર છે અને 1 કલાકનો રસ્તો છે. હજી 440 કિલોમીટરનો અમારો ટૂર થયો છે આજ સુધી. 3 દિવસ થઈ ગયા છે. અમે લોકો વચ્ચે રોકાઈ ગયા હતા. અત્યારે લગભગ હિંડોના પહોંચી ગયા છે. જાફરાબાદ રોડ. નારિયેલની ખેતી અહીંયા દેખાય છે. બધા લોકો પાછળ. અમે અને રિષભ 2 જણા જાગતા છે, અને રિષભના મામા પણ જાગતા છે. હેલો. રિસ્કી ટેમ્પોડો જો ભાઈ, સકડો ખતરનાક ખેલ ખેલી શકે, ઉડી શકે છે. જો ખૂબસૂરત ગામડાઓના અંદરથી થઈને અમે સીધા દીવ બાજુ જઈ રહ્યા છે. અત્યારે 50 કિલોમીટર દૂર છે, અને 1 કલાકમાં અમે પહોંચી જવાના છે. પછી ફૂલ મોજ કરવાના છે આજે. અત્યારે દિવસના 2 વાગ્યા છે, અને લગભગ થોડો ઘણો તો ક્યાંક બેહવો પડશે ઠંડી છાયામાં, પછી જ મોજ કરવાની છે. હાલો ત્યારે શું જોવા મળીએ. ગુજરાતના ખૂબસૂરત ગામડાઓમાં ઘૂમતા ઘૂમતા આગળ વધી રહ્યા છે. એક બીજો ટોલ નાકો હમણાં ક્રોસ કર્યો છે. પાછા ખેતર આવ્યા છે, અને અમારો જે ટોલનો જે છે ને એ કામય નહીં કરતો ભાઈ. બધી જગ્યાએ અમે લોકો થાકી ગયા છે. રોકડા જ આપવા પડે છે. SDFCનો છે ને હવે નહીં લેવાનો ભાઈ. હવે કોઈ બીજો જ ગોતવો પડશે. હવે હાઈવે મૂકીને હવે ઉના તરફ વળી ગયા છે, અને ઉના તરફ જતાની સાથે કેવી રીતની ગ્રીનરી આવી છે જોઈ શકો છો. મજા આવે છે આ સડક ઉપર ગાડી ચલાવવાની, અને થોડી વારમાં દીવ પહોંચી જવાના છે. દીવની મોજ માણવાના છે. લેટ્સ ગો.
તો ફાઇનલી હવે પહોંચી ગયા છે ઘોઘલા બીચ. દીવમાં તમારો સ્વાગત છે. હાલો ભાઈ દીવની જેલ કે કિલ્લો જે બી હોય આ છે. આ દીવ સિટી છે અને આખો વ્યૂ છે. શાનદાર સાફ સુથરો બીચ. રેસ્ક્યુ ટીમ અહીંયા છે ઉપર અને ઘોઘલા બીચ ઉપર પહોંચી ગયા છે. વેલકમ ટુ ઘોઘલા બીચ. તો ભાઈ આ હતો તમારો ઘોઘલા બીચ, જે શાનદાર વ્યૂની સાથે જબરદસ્ત બીચ. પાછા નીકળીએ અહીંયાથી, હવે સિટીમાં ફરવા જઈશું. અત્યારે અહીંયા બીચ ઉપર વધારે એક્ટિવિટી નથી, પણ થોડાક લોકો છે નાવા બેઠા છે, પણ પાણી એટલું સરસ મજાનું નથી યાર. અત્યારે આપણે પહોંચી ગયા છે દીવના ફીચર હાર્બર ઉપર. અહીંયા ઘણી બધી બોટો તમને દેખાશે. બધા ઉપર ઇન્ડિયાનો ફ્લેગ અને પોતપોતાનો ફ્લેગ લાગેલો છે. બોટ અહીંયા ફેરી સ્ટેશન ઉપર પડી છે અને તમને સામે અહીંયા આગળ તમને બ્રિજ દેખાશે, જે દીવ આઇલેન્ડને આપણે અહીંયા કનેક્ટ કરે છે. આ બીચનો બ્રિજ તમે જોઈ શકો. અત્યારે આપણે એ બાજુ જઈએ જરાક. આ તો એક ટૂર કરાવી દીધો તમને. આ છે નવો બ્રિજ, જોઈ શકો છો. અહીંયા આગળ કેટલી લાઇટો લગાવી છે, પણ લોકોએ મને લાગે તોડી નાખી છે. આ આપણે લોકોની આદત છે. આ જેટી હમણાં બતાવી તમને, એ જ હાર્બર દીવનો શાનદાર. અને સામે તમને દીવનો કિલ્લો અને જેલ દેખાશે, એ આપણે પછી જોઈશું. ઇન્ડિયન નેવી કોસ્ટ ગાર્ડનો જહાજ પણ તમને દેખાય છે અહીંયા આગળ. તો ભાઈ દીવમાં તમારો સ્વાગત છે. દીવનો બસ સ્ટેશન અને આ જૂનો દીવનો સિટી છે. દીવના લોકો અલગ અલગ કલરના મકાન ઉપર પેઇન્ટિંગ કરે છે, જેનાથી આ સિટી ગજબ દેખાય છે. કદાચ દીવ પ્રશાસન દ્વારા પણ એવું કહેવામાં આવ્યો હશે. બાકી લાગે જોરદાર છે. આ સામે હાર્બર છે, હમણાં આપણે જોયો તો એ. ને પછી સામે તમને ઘોઘલા બીચ દેખાશે ત્યાં આગળ, જ્યાં હમણાં આપણે હતા. આ સામે તમને ઘણી બધી વસ્તુ હમણાં જોવા મળશે. બધા લોકો એકવાર અહીંયા વિઝિટ કરે છે. અહીંયા આગળ પેલી જેલ, કિલ્લો અને એ બધા છે. તો આપણે એક ચક્કર મારી લઈએ. ઇન્ડિયન નેવીનો અહીંયા એક જહાજ છે. આ બધા રેસ્ટોરન્ટ છે અને અહીંયા ઘણો બધો ડેવલપમેન્ટનો કામ હાલી રહ્યો છે, મને એવો લાગે છે. પહેલાં હું આવ્યો ત્યારે આ બધું બહુ બધા ઓટલા બહારની બાજુ હતા. આ દારૂ લેવા ભીડ ઊભા છે. જો આ સામે તમે બધું જોઈ શકો છો, હાર્બર. અને પેલી બાજુ આપણે બ્રિજથી આવ્યા હતા હમણાં. અહીંયા નવો આખો વોલ બની રહી છે અને જબરદસ્ત ડેવલપમેન્ટ હાલે છે. આપણે INS ખુકરી ઉપર જઈએ, તમને બતાવવાની કોશિશ કરીએ કે અહીંયા શું છે. INS ખુકરી ભાઈ કેટલો લાંબો જહાજ છે, ઘણો લાંબો જહાજ છે. ઇન્ડિયન નેવીનો, કોસ્ટ ગાર્ડનો. એનો શું વિશેષતા તે આપણે જાણીશું. તો ચાલો ભાઈ, INS ખુકરીમાં જવાની જે ટિકિટ છે એ છે છોકરાઓની 50, એન્ટ્રી ફીસ 100. હવે INS ખુકરીના સામેની બાજુ જોશો તો તમને પાણીનો કોઠો કે શું નામ છે એનો એ દેખાશે. અને આ બાજુ તમને આ ફોર્ટ દેખાશે. પોર્ટુગીઝ સમયમાં અત્યારે આ બધો બીચની આજુબાજુ આ બધી દીવાર બને છે. અહીંયાથી લઈને તમે આમ જોઈ શકો છો, આખો મરીન ડ્રાઈવ જેવું બનાવે છે. હવે INS ખુકરી શું છે, એનો ડિસ્ટ્રોયર છે. આ બીજા જહાજોના પાડવાવાળો ડિસ્ટ્રોયર સબસે સક્ષમમાં બહુ મોટી જહાજ છે. દૂરથી નાનો દેખાય પણ ઘણો મોટો લાગે છે ભાઈ. ઉપર રડાર એન્ટીના. આપણે વાતો કરતી હોય મિસાઇલ કેટલી મોટી હોય ભાઈ. મિસાઇલ જોવો તમે, 4 મિસાઇલ છે આની અંદર. એન્ટી સબમરીન મિસાઇલ. અને અહીંયા છે આ ગન, બહુ જ મોટા ગન છે ભાઈ. આ જો 4 કેસલ ડેક એરફોર્સ ખુકરી અંદર આવી ગયા છે. હાઈટ ઓછી છે પણ બધો અહીંયા બતાવે છે તમને. રૂમ બનેલા છે ઓફિસર લોકોના, અહીંયા રહેતા હતા પહેલાં. એકથી એક આગળ ચાલે જવાનું. અત્યારે ભાઈ આપણે પહોંચી ગયા છે ગંગેશ્વર મહાદેવ. અને અહીંયા આગળ કોઈ પણ જગ્યાએ અત્યારે જઈએ તો 50 રૂપિયા ગાડીનો પાર્કિંગ છે. પછી તમે અંદર જઈ શકો છો. અહીંયા તો માર્કેટ જમી ગઈ છે. હું ત્યારે આવ્યો ત્યારે કશું નહોતો, પણ અત્યારે જોરદાર માર્કેટ જમી ગઈ છે ભાઈ. વ્યૂ તો ગજબ છે અહીંયા આગળ. અત્યારે આખો મરીન ડ્રાઈવ જેવું બનાવે છે, એટલે જબરદસ્ત દેખાય છે. અને સામે શાનદાર મંદિર પણ બની ગયો છે, ગંગેશ્વર મહાદેવ મંદિર. હવે આપણે જઈશું ત્યાં આગળ નીચે અને જોઈશું. આ બન્યો છે શાનદાર ગંગેશ્વર મહાદેવનું મંદિર. નંદી અને અહીંયા આગળ નીચે છે મહાદેવજીની મૂર્તિ. મહાદેવજીના એ ગંગેશ્વર મહાદેવમાં ખતરનાક ભીડ છે. ચલો ચલો આ છે ભાઈ. તો ભાઈ દર્શન થઈ ગયા છે. બહુ જ ભીડ છે ભાઈ. દર્શનની વાત તો અલગ, પણ અહીંયા જે ગંદકી અને જે ટોયલેટની વ્યવસ્થા છે ને,
ખબર નહીં કેટલા વર્ષો લાગશે આપણને સુધરતા. આખો ભરેલો પડે, કોઈ સાફ સફાઈ નહીં, કોઈ માણસ નથી, અને 50 રૂપિયા પાર્કિંગના નામે લે છે, જેમાં પાર્કિંગ પણ પ્રોપર નથી. પાર્કિંગના કોઈ 50 રૂપિયા ના હોય, પણ આ લોકો હવે ખબર નહીં કેમ વસૂલ કરે છે. બહુ હદ છે ભાઈ. તો ભાઈ ભવ્ય સોમનાથ મંદિરના અંદર પ્રવેશ કરી રહ્યા છે. આ ગેટ છે નવો બનેલો, ને અત્યારે આપણે સોમનાથ બાજુ જઈ ગાડી પાર્ક કરીશું ને પછી આગળનો પ્રોગ્રામ તમને બતાવીશું. મોસમ બહુ શાનદાર છે. સાંજના 7 વાગે અહીંયા પહોંચ્યા છે. હવે શું આગળ જોવા મળશે એ આપણે જોઈશું. તો ભાઈ આ આગળ પાર્કિંગની પણ વ્યવસ્થા છે ને કેવું મંદિર તમને દેખાય છે. આજુબાજુનો નજારો જો, માર્કેટ ને બધું છે અહીંયા આગળ. આ છે પાર્કિંગ. આ તો લીલાવતી ભવન છે ને.